નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 અ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 બ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર તફાવત છે તો જોઈએ પ્રકરણ 1 અને 2 થી. એમાં પહેલું છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતરની અંદર વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે, જ્યારે કૃત્રિમ ખાતર કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. નંબર 2, કુદરતી ખાતર તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે, જ્યારે કૃત્રિમ ખાતરથી તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. નંબર 2, ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. એમાં ટપક પદ્ધતિનું જોઈએ. આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે, જ્યારે ફુવારા પદ્ધતિથી આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણીનો વ્યય જરા વધુ થાય છે. હવે બીજું છે ટપક પદ્ધતિની અંદર દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય તેવી ગોઠવણ કરવી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે, જ્યારે ફુવારા પદ્ધતિની અંદર એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે, તેથી ખર્ચ પણ માપમાં ઓછો થાય છે. હવે નંબર 3, ઈસ્ટ અને મિલ. તો એની અંદર ઈસ્ટ એક કોષીય ફૂગ છે, જ્યારે મિલ બહુકોષીય ફૂગ છે. તે ફાયદાકારક ફૂગ છે, જ્યારે તે મોટાભાગે હાનિકારક ફૂગ છે. હવે ફૂગ અને લીલ એની જોઈએ. ફૂગ તે ઘણું ખરું સફેદ હોય છે, જ્યારે લીલ તે લીલા રંગની અથવા વિવિધ રંગની હોય છે. ફૂગ તે પરાવલંબી છે, જ્યારે લીલ તે સ્વાવલંબી છે. હવે પ્રકરણ 3 અને 4 એના જોઈએ વિદ્યાર્થી મિત્રો. કોલસો અને કોક. તો કોલસો પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે, જ્યારે કોક સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. જ્યારે કોલસો મૃત વનસ્પતિના કોહવાણથી લાખો વર્ષ અંતે બને છે, જ્યારે કોક કોલસા પર પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. નંબર 2, એલપીજી અને સીએનજી. તો એલપીજી પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે, જ્યારે સીએનજી કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપમાં સીએનજી તરીકે ઓળખાય છે. એલપીજીમાં તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે, ત્યારે સીએનજી તે બસ, મોટરગાડી, કાર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે. હવે એલપીજી અને લાકડું. તો એલપીજી અને લાકડું જોઈએ. એલપીજી એ વાયુરૂપી બળતણ છે, જ્યારે લાકડું એ ઘન બળતણ છે. એલપીજી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી, જ્યારે લાકડું દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે. હવે પ્રકરણ 5 અને 6 એનું છે વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર. એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર. વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે, જ્યારે જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. તેમાં પ્રાણીને પકડવા કે તેના પર શિકાર પર પ્રતિબંધ હોય છે, જ્યારે તેમાં અન્ય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે. નંબર 2, પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય. એ જોઈએ. હવે તો તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે, જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં તેમાં પ્રાણીઓ છૂટા હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે, જ્યારે તે કુદરતી વસવાટ છે. નંબર 3, નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. એમાં પહેલું નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહે છે, જ્યારે લુપ્ત જાતિમાં પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે. નાશપ્રાય જાતિમાં વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે, જ્યારે લુપ્ત જાતિમાં ડાયનોસોર લુપ્ત જાતિ છે. નંબર 4, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ જોઈએ. પહેલાં પૃથ્વી પર હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે, જ્યારે પ્રાણી સૃષ્ટિના મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે. વનસ્પતિ સૃષ્ટિ સાલ, શાક, આંબો, જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે, જ્યારે પ્રાણી સૃષ્ટિમાં ચિંકારા, ચિંતલ, નીલગાય, દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે. હવે 5મું છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનની અંદર એક જ સજીવ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનની અંદર નર અને માદા એમ 2 સજીવ ભાગ લે છે. અલિંગી પ્રજનન તેમાં પ્રજનન કોષો
બનતા નથી, જ્યારે લિંગિક પ્રજનનની અંદર નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનનનો કોષો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને એના વગર બીજી વિડીયો જોઈતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ. મળીએ હવે વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં.